हेलो फ्रेंड्स, तो હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ફરીથી એક નવી રેસીપી લઈને આવ્યા છીએ। તો આજે આપણે બાજરીના લોટના આલુ વડા બનાવવાના છીએ। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે 2 વાટકી ભરી અને બાજરીનો લોટ લીધેલો છે, જે આપણે રેગ્યુલર જે રોટલી માટે વાપરીએ છીએ એ જ લીધેલો છે। 2 વાટકી આપણે માપથી લીધેલી છે। તો હવે તેની અંદર મસાલા કરવાના છે। તો મસાલા કરી લઈએ। તો સૌપ્રથમ આપણે અજમો લીધો છે, તો અજમાને થોડો હાથ વડે ક્રશ કરી અને નાખીશું। સાથે આપણે જીરું લીધું છે, તો જીરું નાખી લઈએ। સાથે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી જેટલું તેલ લીધેલું છે। તો બધાને સરસ હવે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે સરસ એવું મિક્સ કરીને તૈયાર કરી લીધું છે। તો હવે થોડું પાણી નાખી અને સરસ એવો લોટ બાંધી લઈશું। આપણે રોટલો બનાવતા હોય એ રીતેનો જ લોટ બાંધીશું। તો લોટ સરસ એવો મુલાયમ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। તો હવે લોટને સાઈડમાં રાખીશું। તો હવે આપણે બટાકાનો મસાલો કરવાનો છે। તો બટાકાને આપણે બાફી લીધેલા છે પહેલેથી જ। તો હવે તેની ઉપરની છાલ કાઢી લઈશું। તો આ રીતે બધા જ બટાકાની મેં છાલ કાઢી અને તૈયાર કરી લીધા છે। તો બટાકાની છાલ કાઢ્યા પછી તેને આપણે આ રીતે કાંટાવાળી ચમચીની મદદથી સરસ એવા બટાકાને ભાગી લઈશું અને સરસ એવો એનો માવો તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ બટાકા બફાઈ ગયા છે, એટલે ફટાફટ તૂટી જાય છે અને તેનો માવો પણ બની અને તૈયાર થઈ ગયો છે। તો માવાને એક સરખો કરી અને હવે તેની અંદર પણ મસાલા કરવાના છે। તો હવે તેની અંદર મસાલામાં સૌપ્રથમ આપણે આદુ મરચાંની પેસ્ટ લીધી છે। તો તમે જોઈ શકો છો કે આપણે આદુ મરચાંને કૂટીને લીધેલા છે, એકદમ સાવ પેસ્ટ નથી કરેલી। સાથે આપણે હળદર પાવડર નાખીશું, સાથે ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, લાલ મરચું પાવડર, સાથે 1 ચમચી જેટલું જીરું। તો આપણે ખડો મસાલો નાખવાનો છે। તો ખડા મસાલાની અંદર આપણે આખા ધાણા અને વરિયાળી લીધેલી છે, જે ટેસ્ટ એકદમ સરસ આવશે। તો એને આપણે થોડા કૂટી લઈશું। તો આ રીતે આપણે દરદરા કૂટવાના છે। તો આપણે દરદરા કૂટીને તૈયાર કરી લીધા છે। તો આપણે બીજી બાજુ મસાલાની અંદર થોડીક સ્વાદ અનુસાર આપણે ખાંડ નાખીશું, સાથે ઝીણી સુધારેલી ડુંગળી, 1 લીંબુનો રસ। તો હવે બધા જ મસાલાને આપણે સરસ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે બટાકાનો મસાલો એકદમ સરસ એવો મિક્સ કરી અને તૈયાર કરી લીધો છે। તો આ ચટપટો મસાલો એકદમ સારો લાગે છે ખાવામાં। તો આપણે ચણાના લોટના તો આલુ વડા બનાવ્યા જ હશે, પણ આજે આપણે બાજરીના લોટના આલુ વડા બનાવવાના છે। તો હવે તેની અંદર વઘાર કરી લઈશું। તો મસાલાની અંદર વઘાર કરવા માટે એક પેનમાં આપણે થોડુંક તેલ લઈ લીધું છે।
તો તેલ સરસ ગરમ થઈ જાય તેની અંદર રાઈ અને જીરું નાખીશું. તો તે સરસ ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે જે આખા ધાણા અને વરિયાળી કૂટીને રાખ્યા છે એ નાખી લઈશું. તો બધું જ સરસ ગરમ થઈ જાય પછી આપણે જે બટાકાનો માવો તૈયાર કરીને રાખ્યો છે મસાલા સાથે તેની અંદર નાખી અને સરસ હલાવી લઈશું અને મિક્સ કરી લઈશું. હવે ઉપરથી આપણે થોડાક લીલા ધાણા નાખીશું. તો લીલા ધાણા નાખી અને સરસ માવો મિક્સ કરી લઈશું. તો મિક્સ કરી અને સરસ એવા આ રીતેના બોલ્સ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે સરસ એવા બોલ્સ પણ બની ગયા છે. તો હવે બોલ્સને આપણે બાજરીના લોટની અંદર ભરવાના છે. તો આ રીતે આપણે બાજરીના લોટમાંથી એક લુવો લઈશું અને આ રીતે સરસ એવો હાથ વડે થેપી અને આ રીતે રોટલીની જેમ કરી લઈશું અને તેની અંદર આપણે જે બટાકાનો જે માવાનો બોલ્સ બનાવીને રાખ્યા છે તેની ઉપર આ રીતે પરત કરી લઈશું. તો આ રીતે આપણે બાજરીના લોટના આલુ વડા બનાવીને બધા તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે સરસ એવા બધા જ આલુ વડા બનાવી અને તૈયાર કરી લીધા છે. તો હવે તેની અંદર ટેસ્ટ પણ સારો આવે ને દેખાવામાં પણ સારા લાગે એટલા માટે આપણે સફેદ તલ લીધા છે. તેની ઉપર આપણે સફેદ તલ લગાવી લઈશું. તો આ રીતે હાથમાં લઈ અને સહેજ દબાવશું એટલે સરસ એવા ઉપર તલ લાગી જશે.
તો બીજી બાજુ આપણે ગરમ તેલ પણ મૂકી દીધેલું હતું, તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણે આલુવડા નાખી અને સરસ એવા તળી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ એવા આલુવડા તળાઈ અને તૈયાર પણ થઈ જાય છે. તો આ રીતે સરસ એવા ગરમ તેલમાં તળી અને તૈયાર કરી લેવાના. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ મસાલેદાર સરસ એવા આપણે બાજરીના લોટના આલુવડા બની અને તૈયાર થઈ ગયા છે. તો દેખાવમાં પણ સારા લાગે છે અને ખાવામાં પણ સારા લાગે છે. તો આજે મેં આલુવડાને સરસ એવા દહીં સાથે સર્વ કર્યા છે. તો તમે ચાહો તો ચા સાથે ખાઈ શકો છો, યા તો પછી લાલ ચટણી યા ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. જો તમે ના બનાવ્યા હોય તો મારી કહેવા પરથી એકવાર તમે બનાવીને ટ્રાય જરૂરથી કરજો. તો આજની મારી બાજરીના લોટની સહેલી અને સરળ રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.